નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આગામી 4 દિવસમાં પારો 10 થી 12 ડિગ્રીએ પહોંચશે તો રાજ્યમાં પવનની દિશા બદલવાની સાથોસાથ પવનની ગતિ પણ ઘટી છે, જેથી અમદાવાદના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થયો છે। પરંતુ સોમવારથી એટલે કે આજથી લઘુત્તમ તાપમાન 2 થી લઈને 3 ડિગ્રી ગગડીને ફરી એકવાર 10 થી લઈને 12 ડિગ્રી વચ્ચે થવાની શક્યતા છે, જેથી ઠંડીમાં વધારો થવાના સંકેતો હવામાન વિભાગે આપ્યા છે। તો એક તરફ ઠંડીનો નવો રાઉન્ડની પણ આગાહી છે, તેમ બીજી તરફ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાંથી રાહત પણ મળી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હીરાના ઉદ્યોગો માટે મોટા સમાચાર। તો રેપા પોર્ટે તૈયાર હીરાના ભાવમાં 5% ઘટાડો કર્યો છે। તો હવે રેપા પોર્ટ તૈયાર હીરાની રેન્જ પ્રમાણે ભાવ નક્કી કરે છે। તો યુરોપિયન યુનિયને રશિયન હીરા ઉપરના પ્રતિબંધ માટેના સનરાઇઝ પીરિયડના અમલને 6 મહિના લંબાવી દીધો છે। તો યુનિયને હીરાની આયાત માટે ટ્રેસેબિલિટી પ્રોગ્રામ 1 માર્ચથી ફરજિયાત બનાવશે। તો આ પછી આયાતકારોએ 0.50 કેરેટથી વધુના હીરાની આયાતને ચકાસણી કરવા માટે ટ્રેસેબિલિટી આધારિત સર્ટિફિકેટનો પણ ઉપયોગ કરવાનો ફરજિયાત રહેશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। બરફના તોફાનને લઈને એલર્ટ જાહેર કરાયું તો 6.2 કરોડથી વધારે લોકોના જીવન ઉપર મોટી આફત છે। જી હા દોસ્તો, અમેરિકામાં ઠંડીએ ભારે જોર પકડ્યું છે, તો ત્યાંના હવામાન વિભાગે બરફના તોફાનને લઈને પણ એલર્ટ જાહેર કર્યું છે। તો તે દરમિયાન વિન્ટર સ્ટોર્મ યુનાઇટેડ સ્ટેટ્સના 1300 માઇલ વિસ્તારોમાં ભારે બરફ, ખતરનાક બરફ અને વરસાદ તેમજ ભારે તોફાન આવશે તેવું પણ જણાવ્યું છે। તો ગઈકાલે બપોરે શરૂ થયેલું આ તોફાન સોમવાર એટલે કે આજ સુધી ચાલુ રહેશે। તો તેનાથી અમેરિકાના 6.2 કરોડથી પણ વધારે લોકોને તેની અસર જોવા મળશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું। તો રાજ્યના તાપમાનમાં ફરી એકવાર 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે। ત્યારે અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન, વડોદરામાં 12.8 ડિગ્રી, ડીસામાં 12.8 ડિગ્રી, ભુજમાં 12.7 ડિગ્રી, કેશોદમાં 13.3 ડિગ્રી, રાજકોટમાં 14 ડિગ્રી, મહુવામાં 14.1 ડિગ્રી, ભાવનગરમાં 14.7 ડિગ્રી, વલભી વિદ્યાનગરમાં 15 ડિગ્રી, અમરેલીમાં 15 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15.7 ડિગ્રી, કંડલામાં 15.9 ડિગ્રી, સુરતમાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો નલિયામાં 8.8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં ફ્લાવર શોમાં લાખોની આવક નોંધાઈ। જી હા દોસ્તો, અમદાવાદમાં 3 જાન્યુઆરીથી ફ્લાવર શો શરૂ થઈ ગયો છે, જેણે 2 દિવસમાં જ 54.30 લાખ રૂપિયાની આવક કરી છે। તો ફ્લાવર શોના પહેલા દિવસે 58,370 અને બીજા દિવસે 37,356 વિઝિટર્સ નોંધાયા છે। તો વીઆઈપી કેટેગરીમાં 1199 વિઝિટર્સે મુલાકાત લીધી છે। તો ફ્લાવર શોમાં વીઆઈપી એન્ટ્રીની ફી 500 રૂપિયા છે। તો વીઆઈપી કેટેગરીમાં 6.33 લાખ રૂપિયાની આવક નોંધાઈ છે। તો ફ્લાવર શોમાં વીઆઈપી એન્ટ્રી સવારે 9 થી 10 અને રાત્રે 10 થી 11 કલાકે મળે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। શું આ રીતે બનશે ગુજરાત? તો ગુજરાતમાં 2462 જેટલી શાળાઓમાં માત્ર એક શિક્ષકથી ચાલી રહી હોવાનો ખુલાસો થયો છે। તો માત્ર એક શિક્ષકથી ચાલતી શાળાઓમાં 87,000થી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। તો દેશમાં નવી શિક્ષણ નીતિ અનુસાર 25 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોવો ફરજિયાત છે, પરંતુ ગુજરાતમાં પણ 25 વિદ્યાર્થી દીઠ એક શિક્ષકનો રેશિયો પણ ન જળવાતો હોવાનો ખુલાસો થયો છે। તો ગુજરાતમાં વિદ્યાર્થીઓ વગરની 274 જેટલી શાળાઓમાં 382 કરતા વધારે શિક્ષક હોવાનો પણ ખુલાસો થયો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અમિત શાહે કહ્યું કે કેજરીવાલે 45 કરોડનો શીશ મહેલ બનાવ્યો। જી હા દોસ્તો, દિલ્હીમાં અમિત શાહે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપર જોરદાર નિશાન સાધ્યું અને તેમણે કહ્યું કે સત્તામાં આવતા પહેલા કેજરીવાલ કહેતા હતા કે તેઓ ઘર કે કાર ખરીદશે નહીં, પરંતુ હવે તેમણે 45 કરોડ રૂપિયાનો શીશ મહેલ બનાવ્યો છે અને તેમાં તે રહે છે। તો કેજરીવાલે શીશ મહેલમાં 50 લાખ રૂપિયાની કાર્પેટ પણ લગાવી છે। તો કેજરીવાલે હિસાબ આપવો જોઈએ, પરંતુ તેઓ અમારી પાસેથી હિસાબ માંગી રહ્યા છે। તો દોસ્તો અમિત શાહના આ નિવેદન વિશે તમારે શું કહેવું છે? ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. જોધપુરમાં રૂપિયા 9.59 કરોડના ખર્ચે અદ્યતન નોલેજ હબ બનાવાશે. જ્યાં દોસ્તો એએમસી દ્વારા જોધપુર વોર્ડમાં રૂપિયા 9.59 કરોડના ખર્ચે અદ્યતન લાઇબ્રેરી અને નોલેજનું હબ બનાવવામાં આવશે. તો જોધપુર વોર્ડમાં 1634 ચોરસ મીટર એરિયામાં બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર અને 2 માળનો નોલેજ હબ તૈયાર કરવામાં આવશે. તો વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને અખબારો, મેગેઝિન સહિતની વાંચન સામગ્રીની પણ સુવિધા ઊભી કરાશે. તો આ ઉપરાંત નોલેજ હબમાં ગ્રુપ સ્ટડી તેમજ કોમ્પિટિટિવ એક્ઝામ રૂમ સહિતની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો 2025માં દેશને મળશે સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે. જ્યાં દોસ્તો દિલ્હી અને મુંબઈને જોડતો નવો એક્સપ્રેસ વે બની રહ્યો છે, જે દેશનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે હશે. તો તેનું 82% કામ પૂર્ણ થઈ ગયું છે. તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અનુસાર જૂન 2024 સુધીમાં દિલ્હી અને મુંબઈ એક્સપ્રેસ વેના 53માંથી 26 જેટલા પેકેજો બન્યા છે. તેનું કામ પણ આ વર્ષે ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જશે. તો આ 1386 કિલોમીટરનો હાઈવે દિલ્હી, યુપી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રને જોડશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રેપિડો રાઇડ ઉપર પ્રતિબંધ. જ્યાં દોસ્તો અમદાવાદમાં આરટીઓએ કોમર્શિયલ બાઇક અંગે મોટો નિર્ણય લીધો છે. તો કોમર્શિયલ ઉપયોગમાં લેવાતી 2 વ્હીલર્સ ઉપર 1 માસ સુધી પ્રતિબંધ મૂક્યો છે. તો કોમર્શિયલ ઉપયોગમાં નોન કોમર્શિયલ વાહનનો ઉપયોગ કરાતા કાર્યવાહીનો સપાટો બોલાવવામાં આવ્યો છે. તો ત્યારે 1 મહિના સુધી રેપિડો બાઇક ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. મીટર વગર ફરતી રિક્ષાઓને 5 દિવસમાં 21 લાખનો દંડ ફટકારાયો. જ્યાં દોસ્તો રિક્ષામાં મીટર ન લગાવવા બાબતે 1184 જેટલા કેસ કરવામાં આવ્યા છે, જેમાંથી 5,92,000ની રકમ વસૂલ કરવામાં આવી છે. તથા 3 જાન્યુઆરી 2025ના રોજ 1396 જેટલી રિક્ષા સામે મીટર ન લગાવવા બાબતે કેસ કરીને 8,01,900ની રકમ વસૂલ કરવામાં આવી છે. તો 4 જાન્યુઆરી 2025ના રોજ 1225 રિક્ષા માટે મીટર ન હોવા બાબતે કેસ કરીને કુલ 7,15,300ની રકમ વસૂલ કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો પાન અને મસાલાના ધંધાર્થી ઉપર એસજીએસટીના દરોડા. જ્યાં દોસ્તો અમદાવાદમાં પાન અને મસાલાના ઉત્પાદકો અને વિક્રેતાઓ પર ફરી એકવાર એસજીએસટીએ ટીમે દરોડા પાડવામાં આવ્યા છે. તો ચાંગોદર, સરખેજ અને અસલાલી વિસ્તારોમાં આવેલા પાનના મસાલા વિક્રેતાઓને ત્યાંથી અંદાજિત 5 કરોડ રૂપિયાથી પણ વધારાની કરચોરી મળી આવી છે. જોકે પ્રાથમિક તપાસમાં અંદાજે 5 કરોડની નોટિસ અને ટેક્સ ચોરી બહાર આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં તૈયાર થયેલા હીરાનું વ્હાઇટ હાઉસમાં સ્થાન મળ્યું. જ્યાં દોસ્તો અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા એક રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે કે જેમાં ભારતના વડાપ્રધાન મોદીએ જો બાઇડનના પત્નીએ સૌથી મોંઘી ગિફ્ટ આપી હોવાનો ઉલ્લેખ કરાયો છે. તો પીએમ મોદી દ્વારા 2023ની પોતાની અમેરિકા યાત્રા દરમિયાન જીલ બાઇડનને 7.5 કેરેટનો હીરો ભેટ આપવામાં આવ્યો હતો. તો આ હીરાને હાલમાં વ્હાઇટ હાઉસમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે 7,512 જેટલી બોટલો તો પીસીબીએ 3,192 જેટલી બોટલો દારૂ ઝડપ્યો. જ્યાં દોસ્તો રાજ્યમાં દારૂબંધી વચ્ચે લાખો રૂપિયાનો દારૂ રોજ અલગ અલગ જગ્યાએથી ઝડપાય છે. ત્યારે અમદાવાદમાંથી જ 2 દિવસમાં 10,000થી પણ વધારે દારૂની બોટલો ઝડપાય છે. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રામોલમાંથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. જ્યારે પીસીબીએ બાપુનગરમાં ધાબા ઉપર ખાના બનાવી દારૂ મૂકેલી બોટલો ઝડપી પાડી છે. તો પોલીસે 2 દિવસમાં જ 10,000થી પણ વધારે દારૂ સાથે એક આરોપીને પણ ઝડપી પાડ્યો છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે સીએમના હસ્તે આંજણા ધામનો શિલાન્યાસ થયો. જ્યાં દોસ્તો અમદાવાદ અને મહેસાણા હાઈવે ઉપર કલોલ નજીક જીમિયતપુરા ગામ પાસે રૂપિયા 300 કરોડના ખર્ચે આકાર લેનારા ભવ્ય આંજણા ધામના શિલાન્યાસ અવસરે મહાનુભાવોએ દાનવીર અને દાતાઓનું સન્માન પણ કર્યું હતું. તો શિકારપુરા આશ્રમ સંરક્ષણ શ્રી 108 મહંત શ્રી દયારામજી મહારાજે પણ આશીર્વચન આપ્યા હતા. તો આ પ્રસંગે ઉપસ્થિત સંતો અને મહાનુભાવોના હસ્તે સોનાની શિલા અને ઈંટોનું શાસ્ત્રોક્ત વિધિગત પૂજન તેમજ મંત્રોચ્ચાર કરીને આંજણા ધામ ભવનનો શિલાન્યાસ કર્યો હતો.
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. એએમસીના કમિશનરે કહ્યું કે કામ કરો નહીં તો સત્તા પાછી લઈ લઈશ. જી હા દોસ્તો, અમદાવાદમાં રોડ અને રસ્તાની કામગીરીને લઈને ફરી એકવાર મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ ઉપર નારાજગી વ્યક્ત કરી છે. તો કમિશનર રિવ્યુ મિટિંગમાં રોડ અંગેની કામગીરીની ચર્ચાઓ પણ ચાલી રહી હતી. તો તે દરમિયાન રોડની કામગીરી શરૂ કરવા અંગેનો વર્ક ઓર્ડર આપ્યા વિના જ કામગીરી મૌખિક સૂચનાઓથી ચાલુ કરી દેવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. તો રિવ્યુ મિટિંગમાં કમિશનરે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને પણ આડે હાથે લીધા હતા. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, પીએમ મોદીએ નમો ભારત કોરિડોરનું કર્યું ઉદ્ઘાટન. જી હા દોસ્તો, પીએમ મોદીએ ગઈકાલે નમો ભારત કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે. તો તેમણે નમો ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. જ્યારે અગાઉ પીએમ મોદીએ નમો ભારત ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી. તો પ્રવાસ પહેલા પીએમ મોદીએ સાહિબાબાદ સ્ટેશન ઉપરથી QR કોડ સ્કેન કરીને ટિકિટ પણ લીધી. તો તેમણે ટ્રેનમાં શાળાના બાળકો સાથે પણ વાતચીત કરી હતી.